હેલો ગાઈઝ, તો હવે તમે બધા શેર માર્કેટમાં અલગ અલગ રીતે સંકળાયેલા હશો. કોઈ એફએનઓમાં કોલપુટ ટ્રેડ કરતું હશે, કોઈ સ્વિંગ ટ્રેડિંગ કરતું હશે, કોઈ ઇન્ટ્રાડે કરતું હશે કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કંપનીમાં શેર લેવેચ કરતું હશે. બધા અલગ અલગ રીતે ટ્રેડ કરતા હશે. હવે તમને બધાનું હું એ વસ્તુ કહું કે ભાઈ તમને બધાને એડવાન્સમાં ખબર પડી જાય કે માર્કેટ આજે ઉપર જશે કે નીચે, માર્કેટનો ટ્રેન્ડ આજે અપર ટ્રેન્ડ છે કે ડાઉન ટ્રેન્ડ. તો તમારો બધાને જવાબ હશે કે હા તો મોજ આવી જાય. તો આપણે એ જ રીતના પોઝિશન બનાવીએ કે ભાઈ માર્કેટ અપ જતું હોય, જે કોલ પુટ ટ્રેડ કરે છે, એફએનઓમાં ટ્રેડ કરે છે, હવે માર્કેટ આજે ઉપરની બાજુ છે, અપ ટ્રેન્ડમાં છે, તો એને ખ્યાલ આવે કે ભાઈ મારે કોલ બાજુની પોઝિશન બનાવવી જોઈએ. એ જ રીતે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય તો એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ મારે આજે પુટ બાજુની પોઝિશન બનાવવી જોઈએ. એ જ રીતે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કંપની જે છે કે ભાઈ ઉદાહરણ તરીકે લઈ લો એચડીએફસી બેંક છે, તો એચડીએફસી બેંકનું તમને એડવાન્સમાં ખબર પડી જાય કે આજના દિવસમાં એચડીએફસી બેંક ઉપર જશે કે નીચે, તો તમને મોજ આવી જાય. તમને બધાને એમ થાય કે ભાઈ મારે અહીંયા બાય કરવું કે સેલ કરવું, એનું તમારું કન્ફ્યુઝન થઈ જશે દૂર. તો એના માટેની તમને એક બેસ્ટ સ્ટ્રેટેજી જે છે એ હું તમને કહીશ. અને આ જે સ્ટ્રેટેજી જે છે એની એક્યુરેસી 70 થી 80%ની છે. હું ખુદ પણ આ સ્ટ્રેટેજી યુઝ કરું છું અને ઘણા બધા જે મોટા મોટા ટ્રેડર છે એ પણ આ જ વસ્તુને યુઝ કરી અને પૈસા કમાય છે. હવે એચડીએફસી બેંક ઉપર જશે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ મારે અહીંથી બાય કરવું કે સેલ કરવું. એ જ રીતના કોઈ કોલપુટ કરે છે, કોઈ ઇન્ટ્રાડે કરે છે, કોઈ નિફ્ટી છે, બેંક નિફ્ટી છે, સેન્સેક્સ છે, ઇન્ડેક્સમાં પણ તમે આ સ્ટ્રેટેજીને એપ્લાય કરી શકો છો, જેથી તમને ખબર પડે કે ભાઈ મારે કોલ બાજુની પોઝિશન બનાવવી કે પુટ બાજુની. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો હું તમને જણાવું કે એ સ્ટ્રેટેજી છે શું અને વર્ક કઈ રીતે કરે છે, માર્કેટનો ટ્રેન્ડ એડવાન્સમાં કઈ રીતે ખ્યાલ આવે છે, એ આખી સ્ટ્રેટેજી તમને હું સમજાવીશ. તો છેલ્લે સુધી આ વિડીયોને જોતા રહેજો. સૌથી પહેલા આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવા માટે તમારે ખોલવાનો છે ચાર્ટ. તમે આ સ્ટ્રેટેજી જે છે એનો ઇન્ડિવિજ્યુઅલ કંપની જેમ કે એચડીએફસી, રિલાયન્સ, વિપ્રો, કોઈ પણ કંપનીનો તમારે ટ્રેન્ડ જોવો હોય તો પણ આ સ્ટ્રેટેજીનો ઉપયોગ થશે. ઇન્ડેક્સમાં પણ તમારે કોઈ પણ પ્રકારનો ટ્રેન્ડ જોવો હોય, સેન્સેક્સનો, નિફ્ટીનો, બેંક નિફ્ટીનો, તો પણ આ જ સ્ટ્રેટેજીનો ઉપયોગ થશે. હવે તમારે સૌથી પહેલાં કોઈ પણ ટ્રેન્ડ જોવો હોય તો આપણે ઉદાહરણ તરીકે અત્યારે બેંક નિફ્ટી લઈએ છીએ, તો એનો ટ્રેન્ડ તમારે જોવો છે કે ભાઈ આજે ટ્રેન્ડ એનો ઉપર છે કે નીચે, તો તમારે સૌથી પહેલાં જવાનું છે 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર. 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર તમે સેટ કરશો એટલે તમારી પાસે 5 મિનિટની કેન્ડલ બનશે. હવે તમારે માર્કેટ જે છે એ સવારે 9:15 વાગ્યે ઓપન થાય છે, તો 9:15 થી 9:25, ખાસ સાંભળજો આ વાતને, 9:15 થી 9:25 સુધીમાં જે 3 કેન્ડલ બનાવે છે એ 3 કેન્ડલનો તમારે હાઈ અને લો માર્ક કરવાનો છે. હવે 20 તારીખે માર્કેટ ઓપન થયું તો ત્યારે તમારે એ કેન્ડલનો હાઈ માર્ક કરવાનો છે અને પછી તમારે કરવાનો છે લો માર્ક. એનો સૌથી જે નીચેનો લો હોય એ માર્ક કરવાનો છે. હવે તમારે કરવાનું છે વોચ. જ્યારે પણ માર્કેટ આ હાઈ અથવા લોને જે પણ બાજુ બ્રેકઆઉટ કરે, જો હાઈ બાજુ બ્રેકઆઉટ કરશે તો તમારે સમજવાનું કે અપર ટ્રેન્ડ છે એ દિવસનો, અને જો લોને બ્રેકઆઉટ કરે તો તમારે સમજવાનું કે ડાઉન ટ્રેન્ડ છે એ દિવસનો. તમે જોઈ શકો છો કે ભાઈ માર્કેટે હાઈને બ્રેક કર્યું તો આખો દિવસ માર્કેટ ઉપર જ હતું. તમે જોઈ શકો છો તમને કેટલી મૂવમેન્ટ કેપ્ચર કરવા મળી, મિનિમમ 600 થી 700 પોઈન્ટ તમને આમાં મળ્યા હશે. હવે આ જ રીતે તમે કોઈ પણ જગ્યાએ અગાઉ જશો તો અગાઉ પણ તમને ખ્યાલ આવશે કે ભાઈ તમારે માર્કેટનો ટ્રેન્ડ છે તમને આ રીતના જાણવા મળશે. તમે અગાઉ જોઈ શકો છો. ભાઈ આ જોવો છો કે ભાઈ 13 તારીખ, સૌથી પહેલાં આપણે અગાઉના ડ્રોઈંગ રિમૂવ કરી દઈએ. હવે 13 તારીખ છે તો 13 તારીખે તમારે સૌથી પહેલાં 9:15 થી 9:25ની કેન્ડલનો હાઈ અને લો માર્ક કરવાનો. તો કે ભાઈ હાઈ માર્ક થઈ ગયો, પછી તમારે કરવાનો છે એનો લો માર્ક. તો કે ભાઈ એ જ કેન્ડલનો જે લો છે તો એ પહેલી જ કેન્ડલનો લો છે. તો તમારે સૌથી પહેલાં આ બે વસ્તુ માર્ક કરી અને તમારે કરવાનું છે વોચ. જો માર્કેટ જે છે એ લોને બ્રેકઆઉટ કર્યું, ઓલી વખતે હાઈને બ્રેકઆઉટ કર્યું તો આ વખતે લોને બ્રેકઆઉટ કર્યું, તો તમે જોઈ શકો છો કે આખો દિવસ માર્કેટ જે છે એ ડાઉન ટ્રેન્ડમાં જ હતું. જોઈ શકો છો કેટલા પોઈન્ટની તમને કેપ્ચર કરવામાં મળી. આખો દિવસ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જ હોય છે. એ જ રીતે તમે અગાઉ પણ જોઈ શકો છો. અગાઉ તમે જાશો તો અગાઉ પણ તમે કોઈ પણ તારીખે તમે કોઈ પણ ચાર્ટ જોવો તો કે ભાઈ આવી રહ્યું 6 તારીખનો ચાર્ટ છે, તો અત્યારે આપણે આગલા ડ્રોઈંગને રિમૂવ કરી દે. 6 તારીખે તમારે સૌથી પહેલાં જોવાનો છે ટુડેનો હાઈ. તો કે ભાઈ હાઈ માર્ક કર્યો. હવે કરવાનો છે તમારે લો માર્ક. તો કે ભાઈ આ 3 કેન્ડલમાં લો કયો છે વધારે, તો કે ભાઈ આ છે.
લો માર્ક કરીને તમારે કરવાનું છે વોચ. જો માર્કેટ હાઈને બ્રેક કરશે તો અપ ટ્રેન્ડ સમજવાનો. જો માર્કેટ લોને બ્રેક કરશે તો તમારે ડાઉન ટ્રેન્ડ સમજવાનો. જો અહીંયા લોને બ્રેક કર્યું તો તમે જોઈ શકો છો, અહીંથી તમે મેજર પણ કરશો ને તો પણ તમને ખ્યાલ આવશે કે કેટલા પોઈન્ટની મૂવમેન્ટ મળી. અહીંથી તમે જોઈ શકો છો કે અહીંથી અહીં લગીની મૂવમેન્ટ જુઓ તો 400 પોઈન્ટની તમને મૂવમેન્ટ કેપ્ચર કરવા મળી. ઓલમોસ્ટ તમને આમાં 200 થી 250 પોઈન્ટ મળ્યા હશે. માર્કેટ 400 પોઈન્ટ ગયું હોય એટલે 200 થી 250 પોઈન્ટ તમારું પ્રીમિયમ વધ્યું હશે. હવે તમને એડવાન્સમાં ખ્યાલ તો આવી ગયો ભાઈ માર્કેટ અપ ટ્રેન્ડમાં છે કે ડાઉન ટ્રેન્ડમાં. માર્કેટનો ટ્રેન્ડ કયો છે તમને એડવાન્સમાં ઓળખતા આવડી ગયું. પરંતુ આ જે સ્ટ્રેટેજી જે છે એને એપ્લાય કરતા પહેલા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જે તમે હાઈ અને જે તમે લો માર્ક કર્યો છે, માર્કેટ જ્યારે એને બ્રેકઆઉટ આપે છે ત્યારે જ તમારે એન્ટ્રી લેવાની છે. એડવાન્સ થઈને ઉતાવળ કરીને જ્યારે પણ માર્કેટે એને બ્રેકઆઉટ ના આપ્યું હોય એ પહેલા એન્ટ્રી લેવાની નથી. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.